ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9 અને 10ના ઇમ્પોર્ટન્ટ ટોપિક ગુજકેટની એક્ઝામ માટે જોશું. ઓલરેડી 1 થી 8 ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિકનો વિડીયો અપલોડ થઈ ગયા છે, જે તમને 12th મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું પ્લેલિસ્ટ છે તેની અંદર મળશે, અથવા તો ગુજકેટ JEE નીટનું પ્લેલિસ્ટ અલગથી છે તેની અંદર તમને એ વિડીયો મળશે. ઓકે, સ્ટાર્ટિંગ કરીએ ચેપ્ટર નંબર 9થી. તેની અંદર સ્ટાર્ટિંગમાં આવો પેજ નંબર 224 ઉપર. તેમાં સમીકરણ નંબર 9.2 કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ F બરાબર r/2 એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ સામેના પેજ પર પેજ નંબર 225 ઉપર સમીકરણ 9.7 અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f તથા મોટવણીનું સૂત્ર m બરાબર h'/h = -v/u અરીસા માટે. લેન્સના સૂત્રમાં અહીંયા -1/u આવે અને મોટવણીના સૂત્રમાં ખાલી v/u આવશે. એ રીતે યાદ રાખવાનું છે કે અહીંયા અરીસાના સૂત્રમાં માઇનસ નથી તો મોટવણીમાં આવે, લેન્સના સૂત્રમાં માઇનસ આવે તો મોટવણીમાં આવતું નથી. ઓકે, ત્યાર પછી ઉદાહરણ 9.8 એ તમારે કરવાનું છે. ત્યારબાદ પેજ નંબર 228 તેના પર વક્રીભવન માટે સ્નેલનો નિયમ અહીંયા લખી દઉં છું કે n1 sin I = n2 sin r. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ સામેના પેજ પર સાપેક્ષ વક્રીભવનાંક છે, તો આ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ n21 નો મતલબ શું થશે? n2/n1. જો તમને આવું આપેલું હોય કે n31 તો તમે આવું લખી શકો n3/n1. હવે આને હું n2 વડે ગુણું અને n2 વડે ભાગું અને આ બેને ઉલટાવી દઉં નીચે, તો શું થશે? n3/n2 ગુણ્યા n2/n1. n3/2 એને લખાય n32 ગુણ્યા n21. આમ n31 છે તેને તમે આ રીતે પણ લખી શકો, n32 ગુણ્યા n21. ત્યાર પછી સાપેક્ષ ઊંડાઈ અથવા તો ઊંચાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ. તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, ઊંડાઈ હોય કે ઊંચાઈ હોય, h' બરાબર n અવલોકનકાર ના છેદમાં n વસ્તુ. આ સૂત્ર પરથી યાદ રાખવાનું છે. h' એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે વસ્તુની ઊંચાઈ. અવલોકનકાર જે માધ્યમ હોય તેનો વક્રીભવનાંક અંશમાં લખવાનો અને વસ્તુ જે માધ્યમમાં હોય તેનો વક્રીભવનાંક છેદમાં લખવાનો. h' બરાબર n અવલોકનકારના છેદમાં n વસ્તુ. એ ચારમાંથી આ 4 રાશિ છે, એમાંથી કોઈ પણ 3 આપેલી હશે અને ચોથી તમારે શોધવાની હશે. જે શોધવાની હોય તેને તમારે કરતા બનાવવાનું છે. ઓકે, નેક્સ્ટ પેજ નંબર 230 પર પૂર્ણાંતરિક પરાવર્તન. તેમાં તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ જેટલું થાય ત્યારે વક્રીભૂત કોણ કેટલો બને છે? 90 ડિગ્રીનો બને છે. કે આપાત કોણ I બરાબર IC, I = IC, ત્યારે વક્રીભૂત કોણ R કેટલો થશે? 90 થશે. તથા તેનું સૂત્ર છે sin IC = n2/n1. જો n2 તરીકે બીજા માધ્યમ તરીકે હવા હોય તો n21 અને n1 બરાબર n લઈ લઉં તો સૂત્ર શું બનશે? sin IC = 1/n.
તમારે 1/n યાદ નથી રાખવાનું, આ રીતે જ યાદ રાખવાનું છે n2/n1. n1 કયું લેવાનું? જે માધ્યમમાં ઉદ્ગમ હોય તેને n1 અને બીજા માધ્યમને n2 તમારે લેવાનું છે. ત્યાર પછી જે નીચે આ કોષ્ટક આપેલું છે તે તમારે યાદ રાખવાનું છે, કેમ કે અહીંયા કશે માત્ર જાણકારી લખેલું નથી કે ભાઈ પાણીનો વક્રી ભવનાંક કેટલો 1.33, તેનો ક્રાંતિકોણ કેટલો. આ 4 વસ્તુ આપેલી છે. હીરો, તો હીરાનો વક્રી ભવનાંક 2.42 અને ક્રાંતિકોણ 24.41. તો આ 4 વક્રી ભવનાંક અને ક્રાંતિકોણ તમારે યાદ રાખવાના છે. સામેનું પેજ 231, તેમાં નીચે 3 આકૃતિ છે. 3 આકૃતિ યાદ રાખવાની છે કે પ્રિઝમ ઉપર આ આકૃતિમાં શું બતાવ્યું કે ઊભી વસ્તુ તે આડી થઈ ગઈ, અહીંયા ઊભી વસ્તુ ઊંધી થઈ જાય, અહીંયા ઊભી વસ્તુ ઊંધી થાય પણ સામેની બાજુ થાય, અહીંયા ઊભી વસ્તુ ઊંધી થાય પણ જે બાજુ વસ્તુ હોય તે જ તરફ એનું ઉલટું પ્રતિબિંબ મળે છે. તો આ 3 વસ્તુ યાદ રાખશો. પાછળ ઓપ્ટિકલ ફાઇબર, તેમાં યાદ રાખવાનું છે કે અંદરનો ભાગ કોર કે જેનો વક્રી ભવનાંક વધુ હોય, બહારનો ભાગ ક્લેડિંગ કે જેનો વક્રી ભવનાંક ઓછો હોય. અને આ જે ઓપ્ટિકલ ફાઇબર કરાય કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે. એટલે 2 વસ્તુ યાદ રાખવાની છે, એનો સિદ્ધાંત અને વક્રી ભવનાંક, અંદરનો વધારે બહારનો ઓછો. ત્યારબાદ પેજ નંબર 233, સામેના પેજ ઉપર ગોલીય સપાટી વડે થતું વક્રીભવન, એનું સૂત્ર આપેલું છે -n1/u + n2/v = n2 - n1/r. આ સૂત્ર યાદ રાખવાનું છે. તે જ પેજ ઉપર નીચે દાખલો આપેલો છે, ઉદાહરણ 5મો, તે યાદ રાખવાનો છે. કોઈક દાખલા મોટા હશે તો તમને એવું થાય કે આવા મોટા દાખલા ના પૂછાય, પણ એમાંથી અડધો જ દાખલો પૂછશે, બરાબર? તો એ રીતે પણ આવી શકે. ત્યાર પછી પાછળના પેજ ઉપર લેન્સ મેકર્સનું સૂત્ર યાદ રાખવાનું છે. 1/f = n2 - n1/n1, 1/r1 - 1/r2. આનું સાદુરૂપ આપો તો અહીંયા શું બને? n2 - n1/n1 થાય, જેને લેન્સ મેકર્સનું સૂત્ર કહે છે. એ યાદ રાખવું તમારે સૂત્ર. ત્યારબાદ સામેના પેજ ઉપર સૂત્ર છે લેન્સનું સૂત્ર. લેન્સ મેકર કહે તો આગળ આવી ગયું તે, અને લેન્સનું સૂત્ર -1/u + 1/v = 1/f. ઓકે. ત્યારબાદ પેજ નંબર 236, તેમાં ઉદાહરણનો 6થો દાખલો કરવાનો છે. તેમાં જ નીચે થિયરી છે પાવરવાળી. તો પાવરનું સૂત્ર પાવર P = 1/f. ખાસ ધ્યાન રાખો, પાવરનો એકમ શું આવે? મીટર ઇન્વર્સ અથવા તો ડાયોપ્ટર આવે. 1 ડાયોપ્ટર = 1 મીટર ઇન્વર્સ. બહિગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય તેનો પાવર ધન, અને બહિગોળ લેન્સનું બીજું નામ યાદ રાખજો અભિસારી લેન્સ, અને તેનું પાવરનું મૂલ્ય ધન. અંતરગોળ લેન્સ અપસારી લેન્સ, ને તેનું પાવરનું મૂલ્ય ઋણ. બહિગોળને અભિસારી કહેવાય. કેવી રીતે યાદ રાખશો? જેમ કે બહિગોળની જે સ્પેલિંગ છે તેમાં બીજા જ અક્ષરમાં રસવઈ આવે છે, અને અભિસારીમાં પણ બીજા અક્ષરમાં રસવઈ અથવા તો હસવઈ આવે છે. તો તમે કહી શકો આ પરથી બહિગોળ અને અભિસારી આ રીતે યાદ રાખશો. અહીંયા બીજા અક્ષરમાં કોઈ રસવઈ દીર્ઘઈ નથી, અહીંયા પણ બીજા અક્ષરમાં કોઈ રસવઈ દીર્ઘઈ નથી. ઓકે, એ રીતે યાદ રાખવાનું. હંમેશા જ્યારે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં હોય તેને મીટરમાં કન્વર્ટ કરો અને પછી 1/f કરી અને તમારે પાવર શોધવાનું છે. તે પાવર તમને ડાયોપ્ટરની અંદર મળશે. ત્યારબાદ સામેના પેજ પર છે લેન્સનું સંયોજન. એક કરતાં વધારે લેન્સ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 1/f = 1/f1 + 1/f2. જેટલા પણ લેન્સ હોય એ બધાની કેન્દ્ર લંબાઈને ઉલટાવી અને સરવાળો કરી દેવાનો છે. અને પાવર P = 1/f થાય તો આના પરથી પાવરનું સૂત્ર શું બનશે? પરિણામી પાવર એટલે બધાનો પાવરનો સરવાળો. અને મોટવણી શોધવા કીધી હોય તો દરેક લેન્સની મોટવણીનો ગુણાકાર. તો આ 3 સૂત્ર યાદ રાખવાના છે. કેન્દ્ર લંબાઈને ઉલટાવીને સરવાળો, પાવરમાં સીધો સરવાળો અને મોટવણીમાં ગુણાકાર. સામેના પેજ ઉપર પ્રિઝમનું સૂત્ર I + E = a + δ. એમાંથી ડેલ્ટાને અહીંયા કરતા બનાવેલ છે. સૂત્ર આવું આવે I + E = a + δ. I એટલે આપાત કોણ, E નિર્ગમન કોણ, એ પ્રિઝમ કોણ, અને ડેલ્ટા એટલે વિચલન કોણ થશે. ત્યાર પછી પાછળ લેન્સનો વક્રી ભવનાંકનું સૂત્ર છે, તે યાદ રાખવાનું છે. અને પાતળા લેન્સ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર યાદ રાખવાનું છે. પાતળો લેન્સ ના કીધું હોય તો જે પ્રિઝમનો પ્રિઝમ કોણ 1 થી 10 ડિગ્રી હોય
તેવા લેન્સને તમે પાતળો લેન્સ લઈ શકો. એક બીજી વસ્તુ યાદ રાખવાનું છે આ અહીંયા કોષ્ટક ઉપરથી કે લઘુત્તમ વિચલન કોણ ક્યારે મળે કે જ્યારે I બરાબર E થાય ત્યારે તમને ડેલ્ટા કેટલો થશે, ડી મિનિમમ થશે. તો આ એક વસ્તુ યાદ રાખવી, I બરાબર E ત્યારે લઘુત્તમ વિચલન કોણ તમને મળે છે. ત્યારબાદ માઇક્રોસ્કોપ, તેમાં બે કિસ્સા હતા. સાદા માઇક્રોસ્કોપમાં નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ મળતો અને અનંત અંતરે મળતો. જો નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ મળતું હોય તો તેને મોટવણીનું સૂત્ર m=1+d/f, જ્યાં d શું છે, નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર, f લેન્સની કેન્દ્ર લંબાઈ. સાદા માઇક્રોસ્કોપની અંદર એક જ બહિગોળ લેન્સનો ઉપયોગ થાય, એ પણ નોંધી લેવું. ત્યાર પછી સાદું માઇક્રોસ્કોપ જ, પણ જો અંતિમ પ્રતિબિંબ તમને અનંત અંતર મળે તો મોટવણી શું આવશે, d/f. પહેલામાં 1+d/f, અહીંયા d/f. પહેલાં કરતાં અહીંયા મોટવણી એક નાની મળે છે, પણ અહીંયા પ્રતિબિંબને તમે આરામદાયક રીતે જોઈ શકો છો. પહેલાંમાં થોડુંક બ્લર થશે. સંયુક્ત માઇક્રોસ્કોપ, તેમની આકૃતિમાં તમે જોઈ શકો કે આ જે વચ્ચેનો ભાગ ખરો, ઓબ્જેક્ટિવ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, એ બે વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ L કહે છે. તો એ યાદ રાખવાનું છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ નાની હોય અને બહિગોળ અને આઈપીસ એટલે કે નેત્રકાંતની કેન્દ્ર લંબાઈ કેવી હશે, મોટી હશે. અને ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે, એનો મોટવણીનું સૂત્ર. અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોય તો LD/FO/FE. ઓકે. ત્યારબાદ ટેલિસ્કોપની અંદર ટ્યુબ લંબાઈનું સૂત્ર યાદ રાખો કે ટેલિસ્કોપની અંદર ટ્યુબ લંબાઈ કેટલી થશે, L બરાબર FO+FE. તો આ યાદ રાખવી. બીજું ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર M બરાબર FO/FE, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છેદમાં આઈપીસની કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી એ જ પેજ પર નીચે સૌથી મોટો ઓબ્જેક્ટિવ લેન્સ કઈ જગ્યાએ મૂકેલો છે, 40 સેન્ટીમીટર વ્યાસનો, તે એક લાઈન યાદ રાખવી, યુએસએમાં. ત્યારબાદ પેજ નંબર 246 પર અહીં એક લાસ્ટ પેરેગ્રાફ છે. તે પેરેગ્રાફ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ પરાવર્તક ટેલિસ્કોપ, એનું બીજું નામ શું છે, ક્રેસેગેન ટેલિસ્કોપ, એ પણ યાદ રાખજો. અને આ પેરેગ્રાફની અંદર જે વસ્તુ છે તે યાદ રાખવાની છે. સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો તમારે કરવાનો છે. ત્યારબાદ પાંચમો, સાતમો, ત્રીજો, પાંચમો, સાતમો. નેક્સ્ટ 10મો, 13મો, 10, 13. પછી જે 15મો છે તેના તમારે સ્ટેટમેન્ટ, સેન્ટન્સ ખાલી યાદ રાખવાના છે, સાબિતી યાદ રાખવાની નથી. 16મો દાખલો કરવો. નેક્સ્ટ 18મો દાખલો કરવાનો છે. ત્યારબાદ પાછળ 27મો દાખલો. આ જ્યારે એ અને બી બે પોર્શન આપેલા, બે ભાગમાં દાખલો, ત્યારે બેમાંથી કોઈ પણ એક ભાગ પણ પૂછી શકે, એટલે કે અડધો દાખલો આવી શકે. ઓકે, આટલા દાખલા કરવાના છે તમારા આની અંદર. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 10, તરંગ પ્રકાશશાસ્ત્ર. તેમાં પેજ નંબર 257 પર આવી જાઓ. હાઇગેન્સનો સિદ્ધાંત, અને તેમાં જ છે તરંગ અગ્રનો કોન્સેપ્ટ કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ કે તેને કહેવાય તરંગ અગ્ર. હવે તરંગ અગ્ર માટે તમારે હું જે કહું તે અહીંયા નોટ કરી લેવાનું છે કે તરંગ અગ્રના આકાર અને તેમના ઉદ્ગમ યાદ રાખવાના છે. કે ભાઈ પહેલું આવે કે ભાઈ ગોળાકાર તરંગ અગ્ર. તો ગોળાકાર તરંગ અગ્ર કોના મદદથી મળશે, અથવા તો ઉદ્ગમ કેવું હોવું જોઈએ, તો બિંદુવત ઉદ્ગમ હોવું જોઈએ. તો આ યાદ રાખો, ગોળાકાર તરંગ અગ્ર કોણ આપશે, બિંદુવત ઉદ્ગમ. બીજું નળાકાર તરંગ અગ્ર કોણ આપશે, તો નળાકાર તરંગ અગ્ર માટે રેખીય ઉદ્ગમ હોવું જોઈએ, જેમ કે ટ્યુબલાઇટ જેવું. અને
સમતલ તરંગગ્રહ, તો સમતલ તરંગગ્રહ કોણ આપે? જે ગોળાકાર તરંગગ્રહ હોય તેનો નાનો ભાગ તમે લઈ લો તે તમે સમતલ તરંગગ્રહ કહી શકો. જેમ કે પૃથ્વી ગોળ છે, પણ પૃથ્વી ઉપર તમે કોઈ પણ એક મેદાન લઈ લો તમારી સ્કૂલનું, તે કેવું દેખાય? સમતલ દેખાય. આમ મોટા ગોળાકાર તરંગગ્રહનો નાનો ભાગ તે સમતલ તરંગગ્રહ છે. જો એવું પૂછાય કે સૂર્યમાંથી જે તડકો પૃથ્વી પર આવે છે, બરાબર, તો તે કેવું તરંગગ્રહ બનાવે? તો સમતલ. કેમ? કેમ કે પૃથ્વી પર બહુ જ નાનો ભાગ એનો આવે છે. એવો સ્વાધ્યાયમાં દાખલો પણ છે જ. તો આની અંદર એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ પેજ નંબર 261 ઉપર જે 3 આકૃતિ આપે છે એ 3 આકૃતિ યાદ રાખવાની છે. તમે જોયું હોય તો બોર્ડ 2024ના પેપરમાં આકૃતિ હતી કે સમતલ તરંગગ્રહ પ્રિઝમ પર આપાત થાય તો થોડું વાંકું વળે. સમતલ તરંગગ્રહ બહિગોળ લેન્સ પર આપાત થાય તો પણ એ કર્વ શેપ બનશે. અહીંયા ખાલી નમશે, પણ અહીંયા સમતલમાંથી ગોળાકાર બની જાય. અને સમતલ તરંગગ્રહ અરીસા પર આપાત થાય અંતર તો પરાવર્તન પામ્યા પછી પણ એ સમતલ તરંગગ્રહ ગોળાકાર બને. અહીં સમતલનું સમતલ જ રહે, પણ અહીંયા બંનેમાં સમતલ તરંગગ્રહ ગોળાકાર બને છે. એટલે એવું પૂછાય કે નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે? ઓલરેડી પૂછાઈ ગયું છે. ત્યાર પછી ઉદાહરણ 10.1 એ દાખલો કરવાનો છે. નેક્સ્ટ પેજ નંબર 263 ઉપર કે બે સુસ્બદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગો દરેકની તીવ્રતા I0 હોય તો બે તરંગો સંપાત થાય અને સહાયક વ્યતિકરણ રચે તો સંપાત બિંદુ આગળ પરિણામી તીવ્રતા 4I0 4 ગણી થશે. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો એ પાછળના પેજ પર આપેલી છે, એ તમારે યાદ રાખવાની છે. સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા અને અહીંયા n+1/2 લેમ્બડા. પછી જો બે તરંગો વચ્ચેનો કળા તફાવત φ જેટલો હોય તો પરિણામી સંપાત બિંદુ આગળ પરિણામી તીવ્રતાનું સૂત્ર. અને આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે જો અસુસ્બદ્ધ ઉદ્ગમ હોય તો પરિણામી સરેરાશ તીવ્રતા એ 2I0 જેટલી તમને મળશે. સહાયક સુસ્બદ્ધ ઉદ્ગમ હોય તો આ સૂત્ર, અને અસુસ્બદ્ધ ઉદ્ગમ હોય તો નીચે જે આવી ગયું તે 2I0. ત્યારબાદ પેજ નંબર 266 યંગનો પ્રયોગ. તેમાં પથ તફાવતનું સૂત્ર યાદ રાખવાનું છે. પથ તફાવત બરાબર XD/D, x સ્મોલ d બાય કેપિટલ D, જ્યાં સ્મોલ d બરાબર બે ઉદ્ગમ વચ્ચેનું અંતર અને d ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર છે. ત્યાર પછીનો ટોપિક હતો વિવર્તન. તો વિવર્તનનો આધાર કોના પર રહેલો છે? તો કે ભાઈ વિવર્તનનો આધાર λ/d ગુણોત્તર પર રહેલો છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને d એટલે સ્લિટની પહોળાઈ. તો એ યાદ રાખવાનું છે. λ/d ગુણોત્તર પર તેનો આધાર રહેલો છે. ત્યાર પછી એક સ્લિટ વડે થતું વિવર્તન, તેમાં 3 વસ્તુ હતી. મધ્યસ્થ અધિકતમ, તો મધ્યસ્થ અધિકતમ માટે sin θ = 0 માટે θ બરાબર 0. ત્યાર પછીના અધિકતમો માટે અહીંયા ખરેખર શું આવશે? a sin θ બરાબર n+1/2 લેમ્બડા. અને ન્યૂનતમ માટે a sin θ. sin θ શું છે? a sin θ પદ તફાવત છે, અને એ શું છે? સ્લિટની પહોળાઈ બરાબર n લેમ્બડા. પણ યાદ રાખવાનું કે અહીંયા n ની કિંમત 1 થી સ્ટાર્ટ થાય. સહાયક વ્યતિકરણ ને વ્યતિકરણવાળું હતું, વિનાશક ને સહાયક વ્યતિકરણની શરત, તેમાં n 0 થી સ્ટાર્ટ થતા હતા, અહીં n 1 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ પેજ નંબર 269. તેમાં અહીં આપેલું છે એક બીજી સેન્ટન્સ કે એક એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોવાને કારણે આપણને લંબગત તરંગ મળે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત તરંગો છે, એ કોના મદદથી સાબિત થઈ શકે? તો એ ધ્રુવીભવનની મદદથી સાબિત થાય છે. બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્રમાં આ સવાલ હતો, અથવા તો કદાચ બોર્ડની એક્ઝામ બેમાંથી એકમાં પૂછાઈ ગયું, મને એક્ઝેક્ટ યાદ નથી કે ભાઈ કઈ ઘટના એ વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત હોવાનું સાબિત કરે છે? તો શું આવશે? ધ્રુવીભવનની ઘટના. ત્યાર પછી પોલેરોઇડ કોને કહેવાય? પાછળના પેજ પર છે.
કે જેને પોલેરોઇડ કહે છે. તો પોલેરોઇડ ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતી શબ્દ છે એનો ધ્રુવીભવક. તો ધ્રુવીભૂત ભવક કોને કહેવાય? કે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે તેને પોલેરોઇડ અથવા તો ધ્રુવીભવક કહે છે. તો એવું પૂછાઈ શકે કે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવા માટે કોનો ઉપયોગ થાય? જે અને પછી એમાં એક લાઈન આપેલી છે, આમ જો અધ્રુવીભૂત પ્રકાશ તરંગ આવા પોલેરોઇડ ઉપર આપાત થાય તો પ્રકાશ તરંગ રેખીય ધ્રુવીભૂત બને છે, જેમાં વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત સદિશો ગોઠવાયેલા અણુઓને લંબ દિશામાં દોલન કરે છે. આ દિશાને પોલેરોઇડની દર્ગ અક્ષ કહે છે. ત્યાર પછી એમાં જ છે માલસનો નિયમ. તેનું સૂત્ર I=I0 cos² θ, જેને માલસનો નિયમ કહે છે. સ્વાધ્યાયમાં 1 થી 4 દાખલા, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, એ 4 દાખલા તમારે કરવાના છે. તો આ થઈ ગયું 9મું અને 10મું ચેપ્ટર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ચેપ્ટર જોશું. ઓકે.